હેલો ફ્રેન્ડ, આજે હું તમારા માટે સરસ મજાની એક બુક લઈને આવ્યો છે જે જ્ઞાન મેથડ ઇંગ્લિશ મેથડ માટેની બુક છે, જે જ્ઞાન લાઈનની બુક છે, જેની ઘણા ટાઈમથી લોકો રાહ જોઈ રહ્યા હતા કે ઇંગ્લિશ એચએસ માટે જે હાયર સેકન્ડરીની એક્ઝામ આપવાના છે એના માટેની એક બુક છે. મારે તમારી પાસે એક બીજી બુક પણ છે જે પેડોલોજી ઓફ સ્કૂલ સબ્જેક્ટ ઇંગ્લિશ માટે છે, એ મેથડની છે અને આ તો તમે જોઈ શકો છો સ્ટેન્ડર્ડ બારની. તો આજે આપણે આ બુક રિવ્યૂ કરવાના છે જે 11-12 માટે એચએસ માટે જે ઇંગ્લિશનો સબ્જેક્ટ છે જેના માટે એનો. તો જોઈએ કે આ બુક કેવી છે અને તમારા માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે છે. શું આ બુક તમારે લેવાય કે ના લેવાય. તો જ્ઞાન લાઈવની બુક ઓલમોસ્ટ સારી જ હોય છે, પણ હું તમને કહી દઉં કે પહેલાં તો આની કિંમત જોઈ શકો છો. આની કિંમત તો તમે 799 છે, પણ અત્યારે હાલ કદાચ ઓફર ચાલે છે 50% ઓફમાં, તો તમે ત્યાંથી ઓનલાઈન એપ્લિકેશનમાંથી મંગાવી શકો છો. બરાબર. આ એનો મુખપૃષ્ઠ છે. ખાસી મોટી અને જાડી એવી બુક છે, તમે જોઈ શકો છો. 2 કલરમાં બુક છે, એક બ્લુ અને બ્લેક કલરમાં. તો ઓલમોસ્ટ એ પ્રમાણે આ બુક રહેલી છે. તો ફર્સ્ટ આપણે જોઈએ એની અનુક્રમણિકા, એની ઇન્ડેક્સ. તો કેવી પ્રકારની ઇન્ડેક્સ, તમારે ફોટો ખીંચવો તો ફોટો લઈ શકો છો. તો એનો ફોટો તમે જોઈ શકો છો કે ઇમ્પોર્ટન્ટ આ બધું ઓલમોસ્ટ આ બધું મોસ્ટ પ્રોબેબલી મેથડ જ છે. મેથડના ટોપિક આપેલા છે. પછી તમે અહીંયા જોઈ શકો છો કે ક્વેશ્ચન બેંક આપેલી છે જે, અને પછી મિક્સ પીવાયક્યુ. આ ઓલમોસ્ટ પીવાયક્યુ બધા છે એ પણ મેથડના છે. અહીંયાથી તમારે કન્ટેન્ટ છે 11 અને 12નું કન્ટેન્ટ છે એ લગભગ 362 અને 443 પેજ ઉપર આપેલું છે, અને પછી થોડું રિસર્ચ આસિસ્ટમેન્ટ આપ્યું છે. પણ ઓલમોસ્ટ આ બધું જે કન્ટેન્ટ છે એ મોસ્ટ પ્રોબેબલી આ બધું જે ઇન્ડેક્સ છે એ મેથડ રિલેટેડ ઇન્ડેક્સ છે. મોસ્ટલી હમણાં 50 જેવી મેથડો કવર કરી લેવામાં આવી છે. શરૂઆતમાં તમે જોઈએ તો આ રીતે આ મેથડ છે જો, ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. બરાબર. તો ગ્રામર ટ્રાન્સલેશન મેથડ વિશે એની થોડી સમજૂતી આપી છે. પછી એને પ્રિન્સિપલ આપે છે, પછી એને એમ્ફાસિસ, એ શું મેથડમાં છે યોગ્ય, એના એડવાન્ટેજ આપે છે, ડિસએડવાન્ટેજ આપે છે. એ રીતે ઓડિયો લિંક મેથડ છે તેના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ ને બધું આપ્યું છે. એ પણ બધી જ મેથડ અહીંયા આપેલી છે. તો તમે જોઈ શકો બધા મેથડ અહીંયા આપેલા છે. બીજું તમને બતાવું કે જો પહેલાં ફર્સ્ટ પેજથી કે ઇમ્પોર્ટન્ટ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. તો આ રીતે કોન્સેપ્ટ તમને ઓલમોસ્ટ આ બુક તમને કહું તો જે પ્રમાણે મેથડની આ બુક છે મારી જોડે, તો આ બુક અને ઓનલાઈન મેં કેટલું બી મટીરિયલ વાંચ્યું છે, એ મટીરિયલ આ લોકોએ શું કર્યું છે કે કમ્બાઈન કરીને એક સારી એવી પુસ્તક તમને બનાવીને આપી છે, જેના મેથડના 20 માર્ક્સ આપણે કવર કરીએ છીએ. ટાટ એચએસમાં અને એચમાં અને કોઈ બી ટેટની એક્ઝામમાં આવે જ છે હવે તો મેથડ માટે ઇંગ્લિશ મેથોડોલોજી. તો એના માટે ખૂબ જ ઉપયોગી છે. આગળ જોઈએ તો ખાસ કરીને બહુ જ તમે જોઈ શકો છો. બરાબર. ચિત્રો સાથે બતાવવાનો પ્રયત્ન કર્યો છે. ડાયરેક્ટ ટીચિંગ મેથડ્સ, આવી મેથડ તો તમે જો તો 50 એવી મેથડો તમને અહીંયા ઇંગ્લિશ ટીચિંગ માટે જેટલી મેથડો યુઝ થાય છે બધી 51 મેથડો આના અંદર કવર કરી લેવામાં આવી છે. ફોટો સાથે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ તમે જોઈ શકો છો. એટલે થોડું ઇઝી રહે છે આપણા માટે. 20 જોશો 23 નંબરનો મેથડ આ ટીચિંગ મેથડ છે. જે પેલી મેથડ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ને બધી મેથડ અલગ છે. અને પછી તમે જોશો તો ટોપિક વાઇઝ પીવાયક્યુઝ આપેલા છે. બરાબર. આ તમારું ટોપિક વાઇઝ પીવાયક્યુ છે. તમે જોઈ શકો બધા મેથડ જે તમે અત્યારે સુધી જે આમાં ચોપડીમાં ભણ્યા તો એ પ્રમાણે પછી તેના એમસીક્યુ આપેલા છે, એ પાછળ આપેલા છે. મેથડના પાછળ તરત નથી આવ્યા, પણ અલગથી એમસીક્યુ એક ટોપિક બનાવ્યો છે એમાં આપેલા છે. જોઈ શકો પોઈન્ટ મેઇન લેંગ્વેજ સ્કિલની એમસીક્યુ છે, પછી લેંગ્વેજ એક્વિઝિશન અને લર્નિંગ એમસીક્યુ છે. તો એ પ્રમાણે આ ટોપિકમાં એમસીક્યુ પણ આપેલા છે. કસ્સા એવા લગભગ જોઈએ તો 200, 300 ઉપર ગયા. તો હું તમને કહું તો ઓલમોસ્ટ 356 જેટલા એમસીક્યુ છે જે ટોપિક વાઇઝ મેથડના ખાસ કરીને આપેલા છે, જે તમારે યુઝફુલ થઈ શકે છે. અને પછી આ મિક્સ પીવાયક્યુ. મિક્સ પીવાયક્યુ પણ ઓલમોસ્ટ તમે કહું કે પહેલાં જે ટોપિક વાઇઝ આપે છે અને મિક્સ કરીને અલગથી આપે છે. એ કદાચ તમારે પ્રેક્ટિસ કરવા માટે ખાસ ઉપયોગી રહે છે. એ બી તમને લગભગ 134 જેટલા એમાં મિક્સ પીવાયક્યુ આપે છે, અને પેલા ટોપિક વાઇઝ અલગ આપે છે. અને આ ક્વેશ્ચન બેંક છે. ક્વેશ્ચન બેંકમાં તમે જોઈશું ગ્રામરના જે ફંક્શન છે, ફંક્શન રિલેટેડ ટોપિક છે એ કવર કરી લેવામાં આવે છે. એ જોઈએ આમાં 65 છે, ટોપિકમાં 65 જેટલા છે એમસીક્યુ. અને પછી ફંક્શન વાઇઝ એક્સપ્લેનેશન કે ફંક્શન સમજાવે છે, અને પછી એના એક્સપ્લેનેશન પણ તમે અહીંયા જે ચોપડીમાં છે ઓલમોસ્ટ એ જ છે. બધા કોન્ટ્રાસ્ટ, સ્વિંગ કોન્ટ્રાસ્ટ એ પણ ખાસા બધા આપે છે.
પછી આ તમે જોઈ શકો છો કે મેઇન એક્ઝામ રિલેટેડ જે આ ક્વેશ્ચન આન્સર છે તમને કેવી રીતે કયા મેઇન અને આઈએમપી ટોપિક છે એ તમને અહીંયા બતાવે છે મેથડના ખાસ કરીને, બરાબર. મેથડના ઇનડાયરેક્ટ તો એ તમને એક્સપ્લેનેશન કરીશ. આ 4 માર્ક્સનો ક્વેશ્ચન આઈએમપી ક્વેશ્ચન્સ, પછી આ 2 માર્ક્સના આઈએમપી ક્વેશ્ચન્સ, આ 1 માર્ક્સના, અને પછી ચાલુ થાય છે તમારું કન્ટેન્ટ. ઓલમોસ્ટ 361 પેજ સુધી તમારું આખું મેથડ જ છે. 362 પછી તમારું કન્ટેન્ટ ચાલુ થાય. તમે કન્ટેન્ટમાં જોઈ શકો છો કે 4 માર્ક્સનો પ્રશ્ન, આ પહેલું 11માનું પહેલું ચેપ્ટર છે. હવે 4 માર્ક્સનો ક્વેશ્ચન છે, આ 4 માર્ક્સના ક્વેશ્ચન છે, બરાબર. 4 માર્ક્સના ક્વેશ્ચનથી આપે છે, પછી 2 માર્ક્સના ક્વેશ્ચન, 3 માર્ક્સના, એ રીતે આપે છે. ત્યાં બીજું ચેપ્ટર ચાલુ થાય, બરાબર. યુનિટ 1ના હેતુલક્ષી પ્રશ્નો, એ રીતે થોડા પાછળ પ્રશ્નો આપેલા છે, ખાલી જગ્યાઓ આપી છે. આ ટ્રુ ફોલ્સ ખાલી જગ્યાઓ, અને જે એક્સરસાઇઝમાં જે બુક્સમાં આપી છે એ આમાં આપેલી છે. તો એ પ્રમાણે તમે જોઈ શકો. આ બીજું ચેપ્ટર, આથી આખું 11મા ધોરણનું કન્ટેન્ટ પહેલાં 4 માર્ક્સ 5 માર્ક્સ અને પછી 2 માર્ક્સ એ રીતે આપેલા જ છે પ્રશ્નો, બરાબર. પછી આપણે જોઈએ હવે ધોરણ 12નું કન્ટેન્ટ. હા, હવે ચાલુ થાય છે ધોરણ 12નું કન્ટેન્ટ. રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ જો, એમાં આ પ્રશ્નોનો જવાબ આપે તમને અલગ ભાષામાં થોડું જે 12મા ધોરણની નવનીતની છે ચોપડી, નવનીતની જે ગાઈડ છે એમાંથી થોડા પ્રશ્નો, બધા પ્રશ્નો ઓલમોસ્ટ સેમ જ છે, પણ થોડું સમજવતી અલગ રીતે કરવામાં આવી છે. આના શબ્દો થોડા અલગ છે અને આમાં થોડું અલગ છે. ઓલમોસ્ટ મિનિંગ તો બધાને એક જ છે, પણ ખાલી વર્ડ્સ ચેન્જ કરીને કરવામાં આવી છે. આ 5 ક્વેશ્ચન, એક માર્કના ક્વેશ્ચન. ખાસ કરીને આમાં એક વસ્તુ મિસિંગ છે કે જે તમને 11-12મા ધોરણનું કન્ટેન્ટના MCQ જે પ્રેક્ટિસ માટે આવવા જોઈએ એ પ્રેક્ટિસ માટે આના અંદર નથી આપેલા છે. જે એક્સરસાઇઝમાં જેટલા આપેલા છે એટલા જ વસ્તુ આના અંદર એક ક્લાસમાં જે કવર કરી લેવામાં આવી છે. અદરવાઇઝ અલગથી તમને MCQ અહીંયા કવર કરવામાં આવ્યા નથી. જે રીતે 350 MCQ આપણે મેથડ માટે જોયા, એવા કન્ટેન્ટ માટે MCQ અલગથી આપ્યા નથી. પણ એક વસ્તુ તમને બતાવવા માગીશ, તમે એ જોઈ શકો છો કે જો તમે ચેપ્ટર ભણ્યા હશો 12મા ધોરણની વોલ્ટ, જે ડિઝની વર્લ્ડ નામનું ચેપ્ટર છે, એમાં તમે જોયું હશે કે બીજા નંબરનો ક્વેશ્ચન તમે જો, વોલ્ટ વોઝ ઓનલી 15 years old when he decided try to work in Hollywood. સો એનો જવાબ અહીંયા ટ્રુ લખ્યો છે. તો તમે મને આન્સરમાં જણાવો કે આ જવાબ ટ્રુ આવે કે ફોલ્સ આવે, કારણ કે મારા મત મુજબ તો કંઈક અલગ જવાબ આવે છે. તો બી તમે તમારે જે તમે વાંચ્યું હશે તો તમને ખબર પડશે. એટલે થોડી ઘણી પ્રિન્ટિંગ મિસ્ટેક આ પહેલી વાર બુક છાપી છે એટલે કદાચ હોઈ શકે છે, પણ આપણે કશું આમાં જજમેન્ટ ના આપી શકીએ, કારણ કે બુક પ્રૂફ રીડિંગ કરીને બુક છાપાઈ હશે. પણ ઓલમોસ્ટ હા, હું તમને એક સજેશન આપીશ કે જો મેથડ રિલેટેડ વાંચવું હોય તો તમે પેલી બુકને કવર કરી શકો છો. પણ જો કન્ટેન્ટ રિલેટેડ વાંચવું હોય તો તમે કન્ટેન્ટમાં તો મારા ખ્યાલથી તમારે નવનીતની જે ચોપડી છે, નવનીતની જે આ કન્ટેન્ટની 12મા ધોરણની જે ગાઈડ છે એમાંથી તમે જાઓ, કારણ કે આ ઇઝી વેમાં આપી છે. જે 12મા ધોરણના છોકરાને લક્ષીને જવાબો આપેલા છે એ પ્રમાણે થોડો વર્ડિંગ ઇઝી રહેશે. આમાં બી કોઈ વાર ઘણી ઇઝી હોય જ છે, જેમ કે આ તમે જોઈ શકો આમાં ડિફરન્સ કે ભાઈ હા કે લિસ્ટ ઓફ ક્રિએશન્સ, તો ક્રિએશનના લિસ્ટ અલગ અલગ નામ પ્રમાણે પ્રોગ્રામ કરી. મેં જો વર્ડિંગ કે અહીંયા હી વોઝ ફર્સ્ટ આર્ટ વર્ક ડ્રો ઓફ અ નેબર વિચ અર્ન હિઝ ફર્સ્ટ 5 cents. હવે 5 cent આપણી વાત ત્યાં થઈ નથી, પણ 1 નિકલની વાત થઈ છે. નિકલ એટલે 5 cent જ થાય, પણ અહીં અલગ રીતે સમજાવવામાં આવ્યું છે. અને તમે આનંદ જોશો તો અહીંયા 1 નિકલ, કેમ કે એને એક નિકલ મળ્યું હતું જેને એને હોર્સનું આપણે જો ચિત્ર દોર્યું હતું નેબરનું ત્યારે, બરાબર. તો એ રીતે થોડું અલગ ભાષામાં ઘણીવાર આની લેંગ્વેજ જે છે ઘણી આની છે. પણ હું તમને સજેસ્ટ કરી કે જો કન્ટેન્ટ તૈયાર કરવો હોય તો કન્ટેન્ટ તમારે 11-12નું જે આ છે એમાંથી તમને વધારે યુઝ પડશે. રેફરન્સ બુક તરીકે તમે આનો યુઝ કરી શકો છો એઝ અ કન્ટેન્ટ. પણ હા, મેથડમાં તો તમને ખાસું દબાણપૂર્વક બધું ટોપિક વાઇઝ આપવામાં આવેલું છે. માઇક્રો ટીચિંગ તમે જોઈ શકો છો, અને ચિત્ર વાઇઝ તો એસેસમેન્ટ ને એવરીથિંગ, જો ટીચિંગ લેંગ્વેજ, પ્રોઝ, પોએટ્રી, એના ફાયદા નુકસાન, એપ્રોચીસના મેરિટ ડિમેરિટ્સ, તો પ્રિન્સિપલ ઓફ ટીચિંગ ઇંગ્લિશ, તો જેટલા ટોપિક કવર કરવા જોઈએ મોસ્ટ પ્રોબેબલી મેથડ માટે તો સૌથી સુંદર અને એકદમ મસ્ત મજાની બુક બનાવી છે. હા, કન્ટેન્ટ માટે મારું સજેશન હજી રહેશે. રેફરન્સ બુક તમે તરીકે આને લઈ શકો છો, પણ કન્ટેન્ટમાં તો તમે બની શકે તો આ બુકનો વધારે ઉપયોગ કરો. અને ઇંગ્લિશ નવનીત માટે આ પણ સારી જ છે, નો ડાઉટ. બટ જો તમે હજી સુધી વાંચ્યું જ ના હોય કન્ટેન્ટ, તો તમે આની સાથે જઈ શકો છો. અદરવાઇઝ જો તમે કન્ટેન્ટ આમાં વાંચી જ લીધું હોય તો તમે બંને બુક્સમાં કન્વર્ટ ના કરશો. આ એકદમ ઇઝી ભાષામાં આપેલી છે આપણને,
તો તમે આની સાથે જાઓ અને આનો રેફરન્સ તરીકે આ બુકનો તમે યુઝ કરી શકો, પ્રેક્ટિકલ બુક તરીકે યુઝ કરી શકો છો. પણ મોસ્ટ પ્રોબલી મારું સજેશન હજી પણ છે કે આ બુક એકદમ સરસ મજાની છે, નો ડાઉટ, કોઈ ઇશ્યુ નથી. બહુ જ તમને ડિટેલમાં આવી બુક તમને ક્યાંય ખરેખર બજારમાં નહીં મળે. મારી જોડે એક બીજી બુક પણ છે જેનો હું બુક રિવ્યૂ ફરી બીજા એક વિડીયોમાં કરવાનો છું, જે પેડોલોજી ઇંગ્લિશ એટલે મેથડ તરીકે બુક છે. તો તમે મને કમેન્ટમાં જણાવજો જો તમારે આ બુકનો બુક રિવ્યૂ જોઈતું હોય તો એ પણ હું તમને કરી આપીશ. અને આપણી જોડે બીજી બધી ઘણી ઇંગ્લિશ માસ્ટર એટલે કે ઇંગ્લિશ HS માટે આ બુક છે, તમે જોઈ શકો છો. બરાબર. એન્ડમાં તમને કદાચ પ્રશ્ન પેપર બી આપેલું છે, ટેટ HSનું MCQ વાળું છે, અને પછી સોલ્વ કરેલું, અને પછી મેન્સનું પણ પેપર તમને કદાચ સોલ્વ કરેલું. મેન્સનું પણ પેપર સોલ્વ કરેલું આપેલું છે, તો એ પણ સારી વસ્તુ છે. સો ઓવરઓલ ઇટ્સ ગુડ. પેજ ક્વોલિટી સારી છે, અક્ષર તમને વંચાવ્યા, અને તમને ખબર છે જ્ઞાનલયની તમે બુક જોઈ હશે તો પેપર પેજ અને પ્રોપરલી હોય જ છે, અક્ષરમાં તમારે એકદમ ક્લિયરિટી છે. સો ઇટ ગુડ. તમારે વાંચવા માટે એકદમ ઇઝી રહેશે. બીજી બધી બુક્સમાં હોય છે, પણ આ એક સારી એક બુક છે. મારી જોડે એક બીજી બુક પણ છે, હું તમને એક જણાવું. 1 મિનિટ ચાલુ રાખજો, હું તમને એક જણાવી દઉં છું. મારી જોડે એક બીજી બુક પણ છે, જેમ કે આ ટાટ HS માટે ઇંગ્લિશની આરામ એકેડમીની બુક છે, આ પણ છે. આનું પણ આપણે કદાચ બુક રિવ્યૂ નેક્સ્ટ વિડીયોમાં કરવાના છે, તો તમે મને જણાવજો આનું પણ બુક રિવ્યૂ જોઈતું, અને બંને બુકનું બુક કમ્પેરિઝન જોઈતું હોય તો તમે મને જણાવજો. હાલ માટે તો મારા ખ્યાલથી જ્ઞાનલય ઇઝ ગુડ ફોર એઝ ઓફ નાઉ. તમે આને વાંચી શકો છો, ધીસ ઇઝ ગુડ. હવે તમે આને વિશે કંઈ વધારે માહિતી જોઈતી હોય કન્ટેન્ટ વિશે તો તમે મને જણાવી શકો છો. બરાબર. થેન્ક યુ સો મચ. અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો, તો હું આવા નવા વિડીયો તમારા માટે લાવતો રહીશ. થેન્ક યુ.